हाय फ्रेंड्स, आ यूनिटनी अंदर आपणे एक्टिविटी 10 नो अभ्यास करवानो छे, जेनी अंदर 3 जे छे वर्कर्स, एक तो फार्मर छे, गार्डनर छे अने टेलर छे। फार्मर एटले के खेडूत, गार्डनर एटले के माळी अने टेलर एटले के दर्जी। आ त्रणेयनी जे दररोजनी क्रिया छे ए मिक्स थई गई छे। ए त्रणेय जे कारीगरो छे एनी क्रिया ने आपणे अलग अलग करवानी छे। तो जोईए मित्रों, मारी पासे टेक्स्टबुक छे, तमे पण टेक्स्टबुक लई लो जेथी सरळताथी आ एक्टिविटी आपणे करी शकीए अने समजी शकीए। एक्टिविटी 10A, ધ એક્શન ઓફ ધ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ ટેલર આર મિક્સ અપ, સેપરેટ ધેમ ઇન ધ ટેબલ। ટેબલની અંદર આપણે અલગ અલગ રીતે લખવાની છે। પ્લાવ ધ ફિલ્ડ્સ, ખેતર છે, ફિલ્ડ એટલે ખેતર, ખેતરને ખેડવું, તો એ ક્રિયા છે એ ખેડૂતની છે, તો આપણે એ બોક્સની અંદર લખશું ડીગ ધ લેન્ડ। ડીગ એટલે ખોદવું, લેન્ડ એટલે જમીન, તો ખાડો ખોદવો, તો એ ગાર્ડનર કરશે છોડ રોપવા માટે, તો એ ક્રિયા ગાર્ડનરની છે, ડીગ્સ ધ લેન્ડ। પછી છે શો ધ સીડ્સ। સીડ એટલે કે બી છે, બી નાખવા, વેરવા, તો એ કામ કોણ કરશે? ફાર્મર કરશે। શો ધ સીડ્સ। મેઝર ધ ક્લોથ્સ। મેઝર એટલે માપવું, ક્લોથ્સ એટલે કપડું, કપડાનું માપ કોણ લેશે? તો કે ટેલર લેશે, દરજી લેશે, તો આપણે એ બોક્સની અંદર લખશું measure cloth। cut the cloth into many shapes। अलग अलग आकारनी अंदर कापड़ने कापવું, તો એ પણ દરજીમાં આવશે। cut the cloth into many shapes। સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધી ફાર્મ, તો કે જંતુનાશક દવા ખેતરની અંદર નાખવી, સ્પ્રે કરવો, તો કે એ આવશે ખેડૂતના બોક્સની અંદર। સ્પ્રિંકલ્સ નેસેસરી pesticides on the farms। spray necessary pesticides on the plants। plants એટલે કે છોડ, તો એ આવશે ગાર્ડનરની અંદર, એ બોક્સની અંદર આવશે છોડને છંટકાવ કરવો। સ્પ્રેસ necessary pesticides the plants। attract many customer with fashion clothes, એટલે કે ફેશનેબલ કપડું કે જે ઘણા લોકોને આકર્ષિત કરે છે, કસ્ટમરને આકર્ષિત કરે છે, તો એ આવશે ટેલરમાં, ટેલરવાળા બોક્સમાં। મેની કસ્ટમર with fashionable clothes। Make a beautiful garden
તો એ ગાર્ડનરમાં આવશે. ગેટ્સ અ ગુડ ક્રોપ, કે સારો પાક મેળવો. ક્રોપ એટલે પાક, સારો પાક મેળવવો, તો એ ફાર્મરમાં આવશે. તો મિત્રો આવી રીતે આપણું જે ટેબલ છે એ કમ્પ્લીટ થાય છે. પછી એની નીચેની એક્ટિવિટી છે એ પણ આ જ ટાઈપની છે મિત્રો. એમાં લખ્યું છે કે ચારના જૂથ બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો અને તમે નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો. તો એમાં 4 ટેબલ બનાવવાના છે. બોયઝ, ગર્લ્સ, ટીચર્સ, મિડ ડે મીલ હેલ્પર. મિડ ડે મીલ હેલ્પર એટલે કે મધ્યાહન ભોજન જે બનાવે છે એ વ્યક્તિઓ. હવે આ ચારેય બોક્સની અંદર જેની જે એક્ટિવિટી છે એ લખવાની છે મિત્રો. તો આપણે આ ટેબલ જેવી રીતે બનાવ્યું છે એવી જ રીતે તમે ટેબલ બનાવી શકશો મિત્રો. થેન્ક યુ મિત્રો.